નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર હતો. મારી પાસે એક સુંદર મજાની મહિલા હોસ્પિટલમાં આવી. તે રડી રહી હતી. તેની પાસે પૈસા નહોતા, એટલે મેં તેની પાસેથી કાંઈ પણ લીધા વગર તેના બાળકની સારવાર કરી. બાકીના પૈસા ચૂકવવા માટે તે મારા ઘરે ઘરકામ કરવા લાગી. એક રાત્રે અમે બંને સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. અચાનક મેં તેનો હાથ ધીમેથી મારા હાથમાં લીધો અને તે મારી તરફ જોવા લાગી. અને પછી કંઈક એવું બન્યું. તો નમસ્કાર મિત્રો, મારું નામ રમેશ છે અને હું એક ડૉક્ટર છું. મારી ઉંમર 32 વર્ષની છે. એક દિવસ 30 વર્ષની એક મહિલા પોતાના 1 વર્ષના નાના બાળકને લઈને હોસ્પિટલમાં આવી. તે જોર જોરથી રડી રહી હતી અને તેને સમજાતું નહોતું કે શું બોલવું. તેની આંખોમાં આંસુ હતા, ચિંતા હતી, બેબસી હતી. હું તેની પાસે ગયો અને તેના હાથમાં જે બાળક હતું તેને મેં જોયું. બાળકને પીઠ ઉપર ગંભીર ઈજા થઈ હતી અને ઘણું બધું લોહી વહી રહ્યું હતું. મેં તેને પાણી પીવડાવ્યું અને શાંત અવાજમાં કહ્યું, તમારું નામ શું છે અને બાળકને શું થયું છે? તેણે કહ્યું, મારું નામ કવિતા છે. બાળક ખાટલા ઉપરથી રમતા રમતા પડી ગયું અને પીઠ ઉપર ઈજા થઈ. મેં બાળકને ધ્યાનથી જોયું તો સમજાયું કે ઘા ખૂબ ઊંડો છે અને ગંભીર છે. મેં તેને બહાર બેસવાનું કહ્યું અને તરત જ એક્સરે અને બીજી તપાસ કરાવી. તપાસ પછી ખબર પડી કે ઈજા ગંભીર છે અને તાત્કાલિક એક નાનું ઓપરેશન કરવું જરૂરી છે. મેં કવિતાને કહ્યું કે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે અને તેમાં 20,000નો ખર્ચો આવશે. આ સાંભળીને તે રડવા લાગી. તે ધીમેથી બોલી, ડૉક્ટર સાહેબ, હું ખૂબ ગરીબ છું. એક નાના ઝૂંપડામાં રહું છું. આમ કહેતા કહેતા તેને પોતાના કાનના ઘરેણાં ઉતારીને મારા હાથમાં મૂકી દીધા અને બોલી, સાહેબ, મારા બાળકને બચાવી લ્યો, બદલામાં મારા આભૂષણ લઈ લ્યો. તેના શબ્દો સાંભળીને મારા દિલમાં દુઃખની લહેર દોડી ગઈ. તે સમયે મને સમજાયું કે માતાનો પ્રેમ કેટલો નિસ્વાર્થ હોય છે. મેં તેની તરફ જોયું અને કહ્યું, આ વસ્તુઓ તમારી પાસે રાખો. જ્યારે પૈસા હોય ત્યારે આપજો. અત્યારે આની જરૂર નથી. તે વારંવાર મારો આભાર માનતી હતી અને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. મેં તરત જ ઓપરેશન થિયેટરમાં જઈને બાળકનું ઓપરેશન શરૂ કર્યું અને પૂરેપૂરી લગનથી ઓપરેશન કર્યું. થોડા સમય બાદ ઓપરેશન સંતોષપૂર્વક પૂરું થયું અને હું બહાર આવ્યો. બહાર કવિતા રાહ જોઈ રહી હતી. મેં હસતા હસતા કહ્યું, ઓપરેશન સારું થયું છે. થોડા દિવસમાં તમારું બાળક સાવ સારું થઈ જશે. આ સાંભળીને તેના ચહેરા પર ખુશીના ભાવ આવી ગયા. થોડા દિવસો સુધી હું રોજ સવારે અને સાંજે બાળકને તપાસ કરવા જતો અને કવિતા હંમેશા મારો આભાર માનતી. એક અઠવાડિયા પછી બાળક બિલકુલ ઠીક થઈ ગયો અને તેને રજા આપવાનો સમય આવી ગયો. મેં છેલ્લી વાર બાળકની તપાસ કરી અને કવિતાને કહ્યું, તમારું બાળક હવે સાવ સારું થઈ ગયું છે. હવે તમે ઘરે જઈ શકો છો. પછી હું મારા કેબિનમાં બેઠો હતો. જ્યારે કવિતા અંદર આવી, તેણે થેલીમાંથી પૈસા કાઢ્યા અને મારા ટેબલ ઉપર મૂકી દીધા. મારી નજર તેના આભૂષણ ઉપર ગઈ તો તે ત્યાં નહોતા. મને સમજાઈ ગયું કે તેણે આભૂષણો વેચી દીધા છે અને આ પૈસા લાવી છે. મેં પૈસા લેવાનો ઇનકાર કર્યો અને કહ્યું, કવિતા, આ તે ખોટું કર્યું છે. મેં તારી પાસે પૈસા નથી માંગ્યા અને તું તારા આભૂષણ વેચીને પૈસા લાવી છો. આ સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, સાહેબ, મને સારું નહોતું લાગતું. તમે મારી સોના જેવી દીકરીનો જીવ બચાવ્યો છે. આ મારા માટે આખી જિંદગીનું ઋણ છે. તેના શબ્દો સાંભળીને મારા મનમાં વિચાર આવ્યો, ડૉક્ટર બનીને મેં ઘણા લોકોના જીવ બચાવ્યા છે, પરંતુ માતાની આંખોમાં આવો પ્રેમ અને આભાર જોઈને જે સંતોષ થયો તે પૈસાથી ખરીદી શકાય નહીં. તે બોલી, મારા આભૂષણોની શા માટે ચિંતા કરો છો? મારી દીકરી જ મારા માટે આભૂષણ છે. તેના શબ્દો સાંભળીને હું પણ ભાવુક થઈ ગયો. મેં તરત તેને પૈસા પાછા આપ્યા. કવિતાએ મારો આભાર માન્યો અને બોલી, સાહેબ, હું મહેનત કરીને તમારા પૈસા જરૂર ચૂકવી આપીશ. મને થોડા સમયની મુદત આપો. હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. તે પછી તે ચાલી ગઈ. હું એકલો રહેતો હતો એટલે મને
કોઈ કામવાળી મહિલાની જરૂર હતી. મેં મારા મિત્રને કહી રાખ્યું હતું કે જો કોઈ રસોઈ અને ઘર સાફ કરી શકે અને સાથે સાથે બગીચાનું પણ કામ કરી શકે એવી મહિલા હોય તો મને જણાવજે. મારા મિત્રએ કહ્યું, એક મહિલા છે, તે વિધવા છે અને તેને કામની જરૂર છે. તે ખૂબ મહેનતુ છે. હું તેને તારા ઘરે મોકલીશ. મેં તેને તરત જ હા પાડી. પછી 1-2 દિવસ વીતી ગયા અને એક દિવસ રવિવારે મારી હોસ્પિટલ બંધ હતી તો હું ઘરે જ હતો. અચાનક મારા દરવાજે ઘંટી વાગી. મેં દરવાજો ખોલ્યો તો કવિતા સામે ઊભી હતી. હું આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો, કવિતા, તું અહીંયા? તારી દીકરી સારી તો છે ને? કવિતાએ ધીમા અવાજમાં કહ્યું, મને તમારા મિત્રએ અહીંયા કામ માટે મોકલી છે. પછી મેં તેને અંદર બોલાવી. તેની સાથે તેની નાની દીકરી પણ હતી. હું અંદર ગયો અને પાણી લઈને આવ્યો અને પછી પૂછ્યું, કવિતા, તારે કેટલો પગાર જોઈશે? તે શાંત અવાજમાં બોલી, સાહેબ, તમે મારા પર ખૂબ જ ઉપકાર કર્યા છે, જે હું જીવનભર ચૂકવી શકીશ નહીં. મારે અત્યારે પગાર નથી જોઈતો. પહેલાં તમારા પૈસા ચૂકવી દો, પછી આપણે પગારની વાત કરીશું. તેના શબ્દો મારા દિલને સ્પર્શી ગયા. હું હસતા હસતા તેને જોતો રહ્યો. પછી મેં તેને કહ્યું, તું ક્યાં રહે છે? કવિતાએ કહ્યું, હું અહીંયાથી થોડે દૂર એક ભાડાના મકાનમાં રહું છું. મને તેની વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું કે આટલી સુંદર મહિલા પોતાની નાજુક દીકરી સાથે આવી સ્થિતિમાં રહે છે અને તેને કોઈ સહારો નથી. મેં કહ્યું, કવિતા, જો તારી ઈચ્છા હોય તો તું મારા ઘરે રહી શકા છો. તારું ઘર અહીંયાથી દૂર છે અને સાથે નાની દીકરી છે. અહીંયા તને શાંતિ મળશે. વિચાર કરી લેજે અને મને કહેજે. મને કોઈ મુશ્કેલી નહીં થાય. મિત્રો, કવિતા દેખાવમાં ખૂબ જ સુંદર અને સ્વભાવથી ઈમાનદાર હતી. મારા મનમાં તેના પ્રત્યે દયા અને સન્માન ઊભું થયું. તેણે થોડું વિચારીને હા પાડી અને બોલી, સાહેબ, તમારી વાત બરાબર છે. હું અહીંયા તમારી સાથે રહેવા તૈયાર છું. બીજે દિવસે તે પોતાનો સામાન લઈને આવી ગઈ અને તરત જ કામ ઉપર લાગી ગઈ. તેણે આખું ઘર સારી રીતે સાફ કર્યું અને પછી ચા બનાવી અને રસોઈ બનાવવાનું શરૂ કર્યું. તેના ચહેરા પર સંતોષ અને આંખોમાં શાંતિ હતી. તે મનથી આ ઘરનો ભાગ બની ગઈ. તેના આવ્યા પછી ઘરમાં દરેક જગ્યાએ સફાઈ અને રોનક આવી ગઈ. તે ક્યારેય ખાલી ન બેસતી, કંઈ ને કંઈ કામ કરતી રહેતી. જ્યારે પણ સમય મળતો ત્યારે હું પણ તેની દીકરી સાથે રમતો. એક દિવસ જમતા જમતા કવિતાએ મને પૂછ્યું, સાહેબ, તમે એકલા કેમ રહો છો? લગ્ન કેમ નથી કરતા? જો લગ્ન કરી લેશો તો તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે. તેની વાત સાંભળીને હું હસીને બોલ્યો, કવિતા, જો તને સાચું કહું તો મારા લગ્ન પહેલાં થઈ ગયા છે. તારા જેવી જ મારે પણ સુંદર પત્ની હતી. પણ એક દિવસ એક અકસ્માતમાં તે મને છોડીને ચાલી ગઈ. મેં કબાટમાંથી મારી પત્નીનો ફોટો કાઢ્યો અને તેને દેખાડ્યો. કવિતા પણ મારી પત્ની જેવી જ દેખાતી હતી અને ખરેખર તે મને ગમવા લાગી હતી. તેની દીકરીની હાજરીએ મારા ઘરને ઘર બનાવ્યું હતું. હવે મારું ધ્યાન હંમેશા તેના પર રહેતું. તે રસોઈ બનાવતી હોય કે કપડાં સૂકવતી હોય, તેની દરેક હરકતમાં મને અલગ જ આનંદ મળતો. એક સાંજે હું મારા રૂમમાં આરામ કરી રહ્યો હતો. મને તરસ લાગી તો મેં કવિતાને અવાજ આપ્યો. તે થોડીવારમાં પાણીનો ગ્લાસ લઈને મારા રૂમમાં આવી. જ્યારે તે મને ગ્લાસ આપી રહી હતી ત્યારે અમારા હાથ એકબીજાને અડી ગયા અને એક અજાણી ધડકન જન્મી. પાણી પીતા પીતા મેં કવિતાને કહ્યું, અહીંયા બેસ, તારી સાથે વાત કરવી છે. તે થોડી ગભરાઈ ગઈ અને બોલી, શું થયું સાહેબ? મેં કહ્યું, કવિતા, તું બીજા લગ્ન કેમ નથી કરતી? તું હજી સુંદર, યુવાન અને આકર્ષક છો. તને હજુ પણ કોઈ સારો પતિ મળશે. મારી વાત સાંભળી અને તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલી, સાહેબ, ભલે હું બીજા લગ્ન કરી લઉં, પરંતુ તે માણસ મારી દીકરીને સ્વીકારે એ જરૂરી છે. મારી દીકરી એ મારા માટે બધું છે. જો કોઈ તેને પોતાની ના માને તો હું જીવી નહીં શકું. તેની વાત સાંભળીને હું મારા મન ઉપર કાબૂ ન રાખી શક્યો અને ધીમા ધીમા અવાજમાં કહ્યું, કવિતા, મને તારી સાથે પ્રેમ છે. તું મને દિલથી ગમા છો. શું તું મારી સાથે લગ્ન કરીશ?
મારી વાત સાંભળીને તે ચોંકી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે ધીમેથી બોલી, સાહેબ, તમે ખરેખર ખૂબ સારા છો. તમે શરૂઆતથી જ મારી મદદ કરી છે. મારી અને મારી છોકરીની સંભાળ લીધી છે. મને પણ તમે બહુ ગમો છો. હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. અને પછી અમે પ્રેમની દુનિયામાં ખોવાઈ ગયા. થોડા દિવસ પછી અમે કોર્ટમાં ગયા અને કોર્ટ મેરેજ કરી લીધા. આજે હું અને કવિતા ખૂબ જ ખુશી અને સંતોષ સાથે જીવી રહ્યા છીએ. મિત્રો, ક્યારેક ભગવાન અમારી જિંદગીમાં એવા લોકોને મોકલે છે જેની સાથે લોહીનો કોઈ પણ સંબંધ ન હોવા છતાં તે અમારા માટે પરિવાર બની જાય છે. પૈસાથી મોટી વસ્તુ છે આપણું હૃદય, અને તે ખુલ્લું રાખવું જોઈએ. કોઈની જિંદગી બચાવવી, તેમને જીવવાનો નવો મોકો આપવો, આ જ સાચી ઈશ્વરની ભક્તિ છે. જો તમને વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.